આખા ખેતરની અંદર પાથરી દીધી નળિયું. વેલકમ ટુ દેશી મિની બ્લોગ. સવારમાં નીકળી ગયો વાડી તરફ, કેમ કે આપણી પાસે ગાડી ન હતી એટલા માટે હાલીને નીકળી ગયો. આવતા વેત બેને તો કરી નાખ્યું આનું અનબોક્સિંગ. અને જોતા જ મને એવું લાગ્યું કે આ મર્સિડીઝ જી વેગન નું ટાયર છે. પણ એલા આ તો નળિયું નું ફીંડલું છે. માલુમ હે તેરા બાપ કો મત સિખા ચલ. જોતા એવું જ લાગે કે આ ટાયર જ છે. પણ ડ્રન 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 નાનપણમાં આવો ખ્યાલ કરાવવાની જરા કોમેન્ટ કરી નાખો. નળિયું નું ફીંડલું ખોલવાનો કર્યો આપણે મસ્ત મજાનો જુગાડ, કેમ કે આપણી પાસે આનો સરખો નહોતો. એટલે આપણે ઓલું કહેવાય ને કે કોઠા જૂજ નામની વસ્તુ માણસમાં હોવી જ જોઈએ. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા. ખંભે નાખી નળી પાથરવાનું કરી દીધું આપણે ચાલુ ને. એટલી કઈક નળીઓ આપણે પાથરી દીધી અત્યારે. અને આ બાજુ માઇન્ડ બી હેકવાનું કામકાજ ચાલુ છે. મિત્રો હું તમને થોડોક છે ને સેટઅપ બતાવી દઉં કઈ રીતનું છે. તો આવી રીતનું કઈક ફિલ્ટર બિલ્ટર બાલ ઘણું ખરું આવે, મને નથી ખબર, પણ આપણે માઇન્ડ બી ખાવામાં ધ્યાન દઈએ. ફાઇનલી આખા ખેતરની અંદર આપણે ટપક પાથરી દીધી છે. આવી રીતનું ટપક 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 અને ટપક પદ્ધતિ કહેવાય. અચ્છા એટલે 1 ને 19 મિનિટ થઈ ગયા. હાલ ટિફિન લઈ આવું. અને ટિફિન લઈને આવું પેલા સબસ્ક્રાઇબ ફોલો કરી દેજો ગાઈઝ.